આજ રોજ અમે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી ઓટો રિક્ષા અને ટેક્સીના સ્ટેન્ડને ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે વડોદરા રેલવે સ્ટેશનની અંદરની સાઈડે. તેના અનુસંધાનમાં આજ રોજ અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને એ આવેદનમાં અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડીએ છીએ કે જે ખાનગીકરણ કર્યું છે તેને નાબૂદ કરે. કેમ કે ઓટો રિક્ષા અને ટેક્સી બે પેસેન્જર વ્હીકલ છે, તેને કોઈ પૈસા આપવાના થતા નથી. તેને ઊભા રહેવાની ફેસિલિટી આપવાની જિમ્મેદારી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણા વડોદરા સિટીમાં જે હોય તો એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જે અમે લોકો જે ઊભા રહીએ છીએ તેની અંદર જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેને અમે આજ રોજ સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે અને અહીંથી હવે અમે લોકો જઈશું DRM ઓફિસે. અને આ વસ્તુ જે થયું છે એ કલાકના 20 રૂપિયા લેખે નક્કી કરવામાં આવ્યું છે અને જે તે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ વ્યક્તિ અત્યાર સુધી ફોન પર વાત કરે છે અને રૂબરૂ આવીને વાત કરી ગયો છે, કોઈ લેખિતમાં આપી નથી ગયો. આગામી 9 કે 10 તારીખે પૈસા લેવાનું ચાલુ કરવાનો છે.